10 સુધીના તમામ સમાચાર સાથે હું છું શિવાની। સમાચાર અમદાવાદથી। ગેરકાયદે અમેરિકા જવાના કૌભાંડનો કેસ જેમાં એસએમસી દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। મુંબઈની હોટલમાંથી પ્રિયાંશુ મહેતા નામના શખ્સની ધરપકડ કરાઈ છે। પ્રિયાંશુ પાસેથી 93 લાખનું 1.5 કિલો સોનું પણ મળી આવ્યું છે। પ્રિયાંશુ મહેતા બોબી પટેલ સાથે મળીને કરતો હતો કારસ્તાન। આરોપીઓ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલતા હતા। આરોપી પ્રિયાંશુ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે બોબી પટેલની ધરપકડ થતા અનેક ખુલાસા થયા હતા। સમગ્ર કેસમાં અત્યાર સુધી 7 આરોપીઓની થઈ છે અટક। ત્યારે ગેરકાયદે અમેરિકા જવાના કૌભાંડમાં એક બાદ એક કડીઓ મળતી જઈ રહી છે અને એસએમસીએ વધુ એકની અટક કરી છે। અત્યાર સુધી 7 આરોપીઓની અટક કરવામાં આવી છે। પૂછપરછમાં મોટા ખુલાસા થવા પણ આવ્યા છે। ત્યારે ગેરકાયદે અમેરિકા જવાના કેસમાં વધુ એકની ધરપકડ થઈ છે। અમારા સંવાદદાતા હરીન માત્રવાડે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ ગેરકાયદેસર અમેરિકા જવાનો જે કબૂતરબાજીનો કેસ હતો તેમાં બોબી પટેલનો સાથીની વધુ એક ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક આરોપી એટલે કે જે મુંબઈનો રહેવાસી છે પ્રિયાંશુ મહેતા જે છેલ્લા 1 વર્ષથી નાસ્તો કરતો હતો તેની મુંબઈની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રિયાંશુની ધરપકડ કરી છે તેની પાસેથી 1.5 કિલો સોનું એટલે કે 93 લાખની કિંમતનું સોનું મળી આવ્યું છે અને સમગ્ર કેસમાં જે છે અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીની અટક થઈ ચૂકી છે। પરંતુ પ્રિયાંશુ મહેતા પણ બોબી પટેલની જેમ કબૂતરબાજીમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો। ખોટી રીતે પાસપોર્ટ બનાવવા, લોકોને અમદાવાદથી દુબઈ અને દુબઈથી અન્ય દેશમાં મોકલીને ગેરકાયદેસર અમેરિકા પ્રવેશવા સુધીની પ્રક્રિયામાં આ જે પ્રિયાંશુ છે તે સામેલ હતો। જી બિલકુલ। તો અલગ અલગ કારણો પણ દર્શાવવામાં આવતા હતા અને તેની વચ્ચે હવે કાર્યવાહી થાય જેથી કરીને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ અટકી શકાય। હજી પણ આ આખા નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। 93 લાખનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે આ તમામની વચ્ચે હવે પ્રિયાંશુ મહેતા પાસેથી શું ઘટસ્ફોટ થાય છે તે પણ જોવું રહ્યું।